નમસ્કાર મિત્રો સ્ક્રીન ઉપર તમે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો। મિત્રો ગુજરાતમાં 26, 27 પહેલી અને બીજી તારીખે ભારે માવઠાની આગાહી છે, જેમાં 26 અને 27 તારીખે હળવા માવઠાની આગાહી છે, જ્યારે પહેલી અને બીજી તારીખે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। અત્યારે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વાદળા છવાયેલા છે, કારણ કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વાયવ્ય દિશામાં એક મોટી સિસ્ટમ બનેલી છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે, જેની અસરને ભાગરૂપે સંપૂર્ણ ગુજરાતમાં વાદળા છવાયેલા છે। મેપને આપણે ઝૂમ કરીએ તો વિસ્તારો અહીંયા તમે જોઈ શકો છો કે 26મી તારીખે અને સવારે 9 વાગે અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ચારણકા, ખાવડા, નલિયા, ગાંધીધામ, જામનગર, દ્વારકા, થાન, જૂનાગઢ, વડોદરા, ભાવનગર, દાહોદ, ઉના, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે અને મિત્રો ગુજરાતમાં પવનની દિશા ઈશાનની છે, જેને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધારે છે। મિત્રો 26 અને 27 તારીખે ગુજરાતમાં ક્યાંક હળવું માવઠું થઈ શકે, તો લગભગ આખા ગુજરાતમાં વાદળા છવાયેલા રહેશે, જ્યારે મિત્રો પહેલી અને બીજી તારીખે ગુજરાતમાં ઘટ્ટા વાદળા છવાઈ જશે અને ભારે માવઠું થઈ શકે છે। 27 તારીખની વાત કરીએ મિત્રો તો સવારે 7 વાગે મહેસાણા, પાલનપુર, ચારણકા આ બધા વિસ્તારોમાં ક્યાંક હળવું માવઠું થઈ શકે છે અને વાદળા છવાયેલા રહેશે। પવનની દિશા ઈશાન તરફની રહેશે, જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે। 27 અને 28 તારીખે ગુજરાતનું વાતાવરણ કોરું રહેશે। 27 અને 28 તારીખે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે, કારણ કે મિત્રો પવનની દિશા ઈશાન તરફની રહેશે। 29 તારીખે મિત્રો પવનની દિશા પૂર્વ તરફની થઈ જશે અને સાંજના સમયે પવનની દિશા વાયવ્યની થઈ જશે, જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી જશે। પહેલી તારીખે મિત્રો આ સિસ્ટમ ગુજરાતની ખૂબ જ નજીક આવતી રહેશે અને પહેલી તારીખે ગુજરાતમાં કચ્છથી વાદળા છવાવાનું ચાલુ થઈ જશે। મિત્રો સાંજના સમયે કચ્છના ગાંધીધામ, ખાવડા, નલિયા, ચારણકા અહીંયા વાદળા છવાઈ જશે અને ભારે વરસાદની આગાહી છે। બીજી તારીખે અને સવારે 7 વાગે થાન, જૂનાગઢ, જામનગર, ગાંધીધામ, દ્વારકા, ચારણકા, મહેસાણા, પાલનપુર આ બધા વિસ્તારોમાં વાદળા છવાઈ જશે અને ભારે વરસાદની આગાહી છે। સવારે 10 વાગે પણ ધીરે ધીરે આ સિસ્ટમના વાદળા આગળ વધે છે અને મહેસાણા, પાલનપુર, અમદાવાદ, થાન, જૂનાગઢ, ઉના, દ્વારકા, ભાવનગર આ બધા વિસ્તારોનો વારો આવી જશે। અહીંયા પણ ભારે વાદળા અને ભારે વરસાદની આગાહી છે। મિત્રો સાંજના સમયે ભાવનગર, વડોદરા, દાહોદ, જૂનાગઢ આ બધા વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી છે। મિત્રો 5મી તારીખથી પાછો ઈશાનનો પવન ચાલુ થઈ જશે, જેથી ઠંડીનું પ્રમાણ પણ વધી જશે અને ગુજરાતનું વાતાવરણ બિલકુલ કોરું થઈ જશે। છતાં પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કારણ કે મિત્રો ગુજરાતના વાતાવરણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ પરથી વિડીયો મળી જશે।